DDCET ની એક્ઝામિનેશન આપી દીધી દરેક વિદ્યાર્થીઓએ. હવે તમારું DDCET નું રિઝલ્ટ આવશે. રિઝલ્ટ ક્યારે આવશે અને એના પછીની એડમિશન પ્રોસેસ કેવી રીતે ચાલુ થશે? અત્યારે એક એડમિશન પ્રોસેસ ઓલરેડી ચાલુ છે, જેનું 31 તારીખ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. શું એ તમારી એડમિશન પ્રોસેસ છે? તો આખું તમને બ્રીફ હું કરવાનો છું કે રિઝલ્ટ આવ્યા પછીની તમારી પ્રોસેસ શું હશે ડિપ્લોમાથી ડિગ્રીના વિદ્યાર્થીઓ માટેની. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો અને સાથે સાથે આપણે DDSETના જે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા હતા એ જ હવે એડમિશન પ્રોસેસના વોટ્સઅપ ગ્રુપ રહેશે. કોઈ પણ જોડાયા નથી તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેશો. બધી માહિતી એડમિશનની A to Z ઘરે બેઠા બેઠા મળતી રહેશે, તો જોડાવાનું ભૂલતા નહીં. હવે સૌથી પહેલા આપણે વેબસાઇટ ઉપર જઈએ. અત્યારે જે એડમિશન પ્રોસેસ ચાલુ છે, બધા કહેતા હોય છે ને 31/5 સુધી ફોર્મ ભરવાની તારીખ ચાલુ છે, ફોર્મ ભરી દેજો. અમુક તો ડિપ્લોમાના સાહેબો આવું કહી રહ્યા છે D2D વાળા વિદ્યાર્થીઓને. તો મિત્રો, એ ડિગ્રી એન્જિનિયરિંગની જ છે, પણ એ 12th પછીના વિદ્યાર્થીઓની છે. જે 12th જેમણે એક્ઝામિનેશન આપી છે અને 12th પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના છે ડિગ્રી એન્જિનિયરિંગ, એમના માટેની રજિસ્ટ્રેશન પ્રોસેસની છેલ્લી તારીખ 31/5 છે. D2Dના વિદ્યાર્થીઓ માટે હજી એ રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થઈ નથી. હવે જે તમે એક ફોર્મ ભર્યું હતું એ ફોર્મ તમે એક્ઝામ માટેનું ભર્યું હતું. એડમિશન માટેનું બીજું ફોર્મ તમારે ભરવાનું થશે, એનું પણ અલગ પેમેન્ટ કરવાનું થશે. એમાં તમારે કાસ્ટ બદલવી છે અથવા કોઈ ડેટા બદલવો છે તો તમે કરી શકશો, બરાબર. એટલે તમારે એમાં ચિંતા નથી કરવાની, સાહેબ મારે કોઈ કાસ્ટ કે TFWS કંઈ પણ ચેન્જ કરવું છે તો હું D2Dના ફોર્મમાં કરી શકીશ. હા, કરી શકશો. તમે જે ફોર્મ ભર્યું હતું એક્ઝામ માટેનું ફોર્મ હતું, એડમિશન માટેનું નવું ફોર્મ નવા પેમેન્ટ સાથે ખુલશે. હજી ખુલ્યું નથી, ક્યારે ખુલશે એની માહિતી પણ હજી ક્યાંય આવી નથી. આપણે એક વખત વેબસાઇટ ઉપર ચેક કરીએ. પહેલા તો આપણે DDSET જોઈએ, કોઈ માહિતી રિઝલ્ટ અંગેની હોય કે કોઈ હોય તો જોઈએ. એક્ઝામિનેશનની ન્યૂ ડેટની માહિતી એમણે આપેલી છે. બીજી કોઈ માહિતી આપેલી છે? ઓકે, ક્વેશ્ચન પેપર છે, ઇન્સ્ટ્રક્શન છે, OMRની ચેલેન્જ ક્વેશ્ચનની OA છે, પ્રોવિઝનલ આન્સર કી છે, ઇન્સ્ટ્રક્શન ફોર DDCET એન્જિનિયરિંગ. મતલબ બીજી કોઈ આમાં હજી કોઈ અપડેટ આવી નથી કે રિઝલ્ટ ક્યારે આવશે કે કંઈ પણ, બરાબર. એટલે રિઝલ્ટની કે એની કોઈ અપડેટ આમાં વેબસાઇટમાં હાલ જોવા મળતી નથી. એડમિશન માટે તમે ક્યાં જશો? આમાં D2D એન્જિનિયરિંગ, D2D ફાર્મસીમાં. હવે એડમિશન માટેની કોઈ ડેટ છે તો કે DDCET 2026ના રજિસ્ટ્રેશનની તારીખો લખેલી છે, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જે એના રજિસ્ટ્રેશનની હતી એ લખેલી છે. બીજી હજી સુધી કોઈ નોટિફિકેશન અહીંયા દેખાતી નથી, બરાબર. કોલેજનું લિસ્ટ આવી ગયું છે 2026-27 માટે. પ્રોવિઝનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ આવી ગયું છે કે ભાઈ આટલી આટલી કોલેજીસ છે અને કેટલી પ્રોવિઝનલ D2D સીટ્સ છે એનું પણ લિસ્ટ આવી ગયું છે. તમે જોઈ શકો છો કે ભાઈ ગવર્મેન્ટ કોલેજમાં આટલી D2Dની સીટ્સ હોય છે. તો આ તમે એકવાર ચેક કરી લેજો તો શું તમને થોડોક આઈડિયા આવે કે કઈ કોલેજની અંદર તમારે એડમિશન લેવું જોઈએ. તો આ જે દેખાય છે D2Dની સીટ્સ છે 2026-27 માટેની. યુનિવર્સિટી કઈ લાગુ પડે છે એ પણ લખેલું છે, ફીસ કેટલી છે એ પણ લખેલું છે, હોસ્ટેલ ફેસિલિટી, મેસ, ટ્રાન્સપોર્ટેશન છે કે નહીં એ બી લખેલું છે અને સિટી કયું છે. તો આ ટોટલ સીટ્સ છે. આ જે પહેલું ખાનું છે ને મિત્રો, એ ઇન્ટેક છે એમની. 750 માંથી 121 સીટ D2D માટે રિઝર્વ હોય છે. અહીંયા 525 માંથી 91 સીટ, 525 માંથી 89 સીટ. તો આનું કોમન જ મેરિટ બનતું હોય છે. અને હજી ઘણાને કન્ફ્યુઝન છે કે સાહેબ એડમિશન પ્રોસેસ D2Dના આપણે જે ડિપ્લોમાના છેલ્લા 2 સેમ હતા એના આધારે થશે કે DDSETના આધારે થશે કે બેના 50-50% આધારે થશે? તો મિત્રો ખાસ સમજી લો, ઓનલી અને ઓનલી DDSETના સ્કોરના આધારે જ તમારું મેરિટ બનવાનું છે. 2025 પાસ આઉટ હોય ને 26માં એક્ઝામ આપી છે, 26 પાસ આઉટ 26માં એક્ઝામ આપે, બધાનું કોમન ભેગું જ મેરિટ બનશે. 25 વાળા પાછળ જાય 26 વાળા આગળ રહે એવું પણ અહીંયા હોતું નથી. મેરિટ બન્યા પછી જો તમે 6થા સેમિસ્ટરની અંદર ડિપ્લોમામાં ફેલ થાઓ અથવા એના આગળના કોઈ પણ સબ્જેક્ટમાં તમે ફેલ રહો છો, પાસ નથી થઈ શકતા, તો તમને એડમિશન પ્રોસેસમાંથી બહાર ફેંકી દેવામાં આવશે. મતલબ તમારું ડિપ્લોમા કમ્પ્લીટ હોય તો જ તમને એડમિશન પ્રોસેસમાં ભાગ લેવા તો મળશે, પણ આગળ કન્ટિન્યુ રહેશે. નહીતર તમારું મળેલું એડમિશન પણ કેન્સલ થઈ જશે. એના નિયમો પણ થોડાક દિવસોમાં આવી જશે. તો આ બધું ખાસ જોતા રહેજો. હજી આટલી અપડેટ આવી છે, આના સિવાય કોઈ પણ અપડેટ વેબસાઇટમાં દેખાતી નથી. તો તમે આ બી બધું જોઈ લેજો કેટલી સીટ્સ છે. જો LDની અંદર 277 સીટ અવેલેબલ છે 1689 સીટ્સમાંથી. તો આટલી સીટ્સ તમારા માટે અવેલેબલ છે. એ તો બધી કોલેજની લિસ્ટ આવી ગયું છે. આ તમે હાલ જોઈ શકો. બીજી કોઈ જ માહિતી અત્યારે આવી નથી. DDSETનું રજિસ્ટ્રેશન ચાલે છે. ડિપ્લોમાથી ડિગ્રી એડમિશનનું રજિસ્ટ્રેશન જેવું ચાલુ થશે એનો સેપરેટ વિડીયો બનાવીને આપણે મૂકી દઈશું. તમને બધી માહિતી અહીંથી મળી જશે. તો ચેનલ પર બનેલા રહેજો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેશો. કોઈ જ માહિતી તમારી મિસ થશે નહીં. રિઝલ્ટ ક્યારે આવશે એની પણ હજી કોઈ અપડેટ નથી, પણ જે ચેલેન્જ થયેલા ક્વેશ્ચન છે એના આધારે પહેલા તો નવી આન્સર કી આવી જોઈએ અને એના પછી આપનું રિઝલ્ટ આવવું જોઈએ. હજુ સુધી કોઈ આન્સર કી આવી નથી જે ચેલેન્જ પછીની. એ આવે છે એટલે આપણે જોઈએ ને પછી તરત રિઝલ્ટ આવી જવું જોઈએ. તો મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.